પેબલ્સ ગુજરાતી. લાકડીઓનો બંડલ. એક નાનકડા પરિવારમાં એક બાપ અને એના 3 દીકરા રહેતા હતા. ત્રણેય દીકરા બહુ જ ઝઘડાલુ હતા. ત્રણેય એક સાથે રહેતા નહોતા. બાપ આ વાતથી ખૂબ જ ચિંતિત હતો. એને એક દિવસ એક આઈડિયા આવી. એણે ત્રણેય દીકરાઓની એક મીટિંગ બોલાવી. બાપે ત્રણેય દીકરાઓના હાથમાં એક લાકડીઓનો બંડલ આપ્યો અને દીકરાઓને કહ્યું, ચાલો દીકરાઓ, મને આ બંડલ એક સાથે તોડી બતાડો. ત્રણેય દીકરાએ વારાફરતી એક પછી એક ખૂબ મહેનત કરી, પણ એ લોકોએ બંડલ ના તોડી શક્યા. પછી બાપે એ લાકડીનો ગુચ્છો લીધો અને એ લાકડીના ગુચ્છામાંથી એક લાકડી દરેક છોકરાને આપી અને છોકરાઓને કહ્યું, છોકરાઓ ચાલો હવે આ એક સિંગલ લાકડી તોડી બતાડો. ત્રણેય છોકરાએ વારાફરતી મહેનત કરી, પણ એ એકદમ સહેલાઈથી તોડી શક્યા. ત્યારે બાપે છોકરાઓને સમજાવ્યું, જોયું દીકરાઓ, જો તમે આ લાકડીના બંડલની જેમ રહેશો એકજૂટ થઈને તો તમને કોઈ અલગ નહીં કરી શકે, પણ જો તમે અલગ અલગ લાકડીની જેમ રહેશો તો તમને બધા જ અલગ કરી પાડશે. આ સાંભળીને દીકરાઓને સમજ આવી. એમણે પોતાના બાપને વચન આપ્યો કે આજ પછી એ લોકો ક્યારે અલગ નહીં પડે. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે એકતામાં જ તાકાત છે. પેબલ્સ ગુજરાતી.